Welcome, student, in another video lecture session for of BBSM 5 Cost Accounting. We are discussing last unit, Introduction to Cost Accounting. This is a totally theoretical chapter or a theoretical unit. We already discussed in previous two sessions. There is an advantage, limitation, scope, need, objective of cost accounting. Now here we are going to discuss prerequisites of an ideal and efficient cost accounting system. मतलब કે તમારે એક આદર્શ પડતર પદ્ધતિ અપનાવી હોય તો કઈ કઈ બાબતોનું તમારે ધ્યાન રાખવું પડશે અથવા કઈ કઈ બાબતો જરૂરી છે. એક સક્ષમ એફિશિયન્ટ કાર્યક્ષમ પદ્ધતિ આદર્શ પદ્ધતિ પડતરની હિસાબી પદ્ધતિ જોઈતી હોય તો કઈ કઈ બાબતો એ પદ્ધતિમાં હોવી જરૂરી છે અથવા ધ્યાન રાખવી જોઈએ એ મુદ્દાઓ આપણે આ પોઈન્ટમાં ડિસ્કસ કરવાના છે. તો સ્ટાર્ટ કરશું. Here we are going to start. A good and ideal system of cost accounting should have certain characteristics because this system helps the management to ascertain cost, to control the cost and to achieve predetermined target. એક સારી અને આદર્શ પડતર પદ્ધતિ છે એના અમુક ચોક્કસ લક્ષણો હોવા જોઈએ, કારણ કે આ જે પદ્ધતિ છે એ સંચાલન વિભાગને, ધંધાને એની પડતર નક્કી કરવામાં, જે પ્રોડક્શન લે છે એની પડતર નક્કી કરવામાં, એના ઉપરનો અંકુશ મેળવવામાં અને અગાઉથી નક્કી કરેલા ટાર્ગેટ, ગોલ, લક્ષ્ય પહોંચવા માટે, લક્ષ્ય સુધી પહોંચવા માટે આ પદ્ધતિ છે એ ધંધાને, સંચાલનને ઉપયોગી છે, મેનેજમેન્ટને હેલ્પફુલ બને છે. તો અમુક એના ચોક્કસ લક્ષણો હોવા જરૂરી છે. એ કેરેક્ટરિસ્ટિક્સ એના કેવા હોવા જોઈએ? ફર્સ્ટ, સિમ્પ્લિસિટી, સરળતા. ધ સિસ્ટમ શુડ બી સિમ્પલ એન્ડ ઇઝી ટુ અન્ડરસ્ટેન્ડ. આ પદ્ધતિ છે એ સાદી, સામાન્ય હોવી જોઈએ, સમજવામાં સરળ હોવી જોઈએ. The various terms should be well defined and cost should be classified, analyzed and presented in a simplified form. એના જે શબ્દો છે, ટર્મ્સ, એ વેલ ડિફાઇન્ડ, સારી રીતે સમજી શકાય એવા હોવા જોઈએ. ક્લાસિફાઈડ, વર્ગીકરણ કરી શકાય એવા હોવા જોઈએ એની કોસ્ટ. એનાલાઇઝ, એના જે ડેટા છે એને તમે એનાલાઇઝ કરી શકતા હોવા જોઈએ, વિશ્લેષણ કરી શકતા હોવા જોઈએ. એન્ડ પ્રેઝન્ટ ઇન સિમ્પ્લિફાઈડ ફોર્મ, અને એના જે કોસ્ટના ડેટા છે એ સીધા સાદા ફોર્મમાં રજૂ થઈ શકે એવા હોવા જોઈએ. સિમ્પલ ફોર્મ શુડ બી printed to collect and classify cost data as per need of the unit. જે simple forms should be printed to collect and classify. જ્યારે પણ આપણે એ ડેટાની જરૂર હોય ત્યારે ઇઝીલી મળી શકે એવા હોવા જોઈએ. ઇઝીલી આપણે એને ક્લાસિફાય કરી શકીએ, વર્ગીકરણ કરી શકીએ. આપણે આ નહીં, આપણે આ ડેટા જોઈએ તો આની બદલે આમ કરીએ તો ઇઝીલી આપણે એને કરી શકતા હોવા જોઈએ. એ રીતના ડેટાનું એરેન્જમેન્ટ અંદર થયેલું હોવું જોઈએ. એ રીતની પદ્ધતિ વિકસાવેલી હોવી જોઈએ. ફ્લેક્સિબિલિટી, પરિવર્તનશીલતા. The cost accounting system should be flexible as per the need of the business. કે ધંધાને જ્યારે જરૂર પડે, કે જ્યારે જરૂર હોય ત્યારે એમાં ફ્લેક્સિબલ ફેક્ટર હોવું જોઈએ. પરિવર્તનશીલતા અંદર આવી શકવી હોવી જોઈએ, કે પરિવર્તન, ચેન્જીસ થઈ શકે એવું હોવું જોઈએ. If the business is small, the system should be suitable to meet its requirement, but when it grow and become larger, the system should be flexible to satisfy the need of business unit after growth. ધંધાનું કદ જ્યારે નાનું હોય ત્યારે એને ધંધાની જરૂરિયાત પ્રમાણે એમાં કોસ્ટના ડેટા મળવા જોઈએ. પણ ધંધાનો જેમ જેમ વિકાસ થતો જાય, ધંધાનું સ્વરૂપ જેમ મોટું થતું જાય ત્યારે એની જરૂરિયાતો વધશે, તો એ પ્રમાણેના કોસ્ટના ડેટા પણ વધારે ઝડપથી અને વધુ પ્રમાણમાં જે જોઈએ, ધંધાને જરૂરિયાત છે એ પ્રમાણે મળી રહે, એ પ્રમાણેની સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ. સિસ્ટમ શુડ ઓલ્સો બી ફ્લેક્સિબલ ટુ એક્સેપ્ટ ધ ચેન્જિંગ ઇકોનોમિક સિચ્યુએશન. તમે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ જે એપ્લાય કરો બિઝનેસમાં, એ બાહ્ય વાતાવરણમાં જે ફેરફારો થાય છે, આર્થિક પરિસ્થિતિઓમાં જે ફેરફાર થાય છે,
એને પણ ઇઝીલી એક્સેપ્ટ કરી અને આપણે એને નોટ ડાઉન કરી શકતા હોવા જોઈએ, લખી શકતા હોવા જોઈએ. એટલે ઇઝીલી એ જે ચેન્જીસ આવે છે બિઝનેસની સિચ્યુએશનમાં, ઇકોનોમિકલ સિચ્યુએશનમાં જે ચેન્જીસ આવે છે એને ઇઝીલી એક્સેપ્ટ કરી અને એ પ્રમાણે ડેટા સેટ થઈ શકે એ પ્રમાણેની સિસ્ટમને ડેવલપ કરવી જોઈએ. નંબર 3, કરેક્ટનેસ એન્ડ એક્યુરેસી. કરેક્ટનેસ અંદર સાચું અને એક્યુરેસી ચોક્કસતા હોવી જોઈએ. This is very important factor for an ideal costing accounting system because cost data collected is classified and analyzed for decision making process. સૌથી અગત્યનું પરિબળ, અગત્યનો ભાગ કોઈ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમમાં હોવો જોઈએ તો આ કરેક્ટનેસ, અંદર સાચું હોવું જોઈએ, અને એક્યુરેસી, ચોક્કસતા હોવી જોઈએ. કારણ કે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ છે એ ડેટા ઉપર જ કામ કરે છે. તો જે ડેટા તમે કલેક્ટ કરો છો, જે ડેટા ક્લાસિફાય કરો છો, જે ડેટાના બેઝ ઉપર તમે ડિસિઝન લો છો, એ બધા જ ડેટા સાચા હોય એ જરૂરી છે. If cost data is itself is not reliable or inaccurate, the decision based on such information may lead the business unit to suffer loss. તમે જે ડેટાના આધારે સિસ્ટમ ડેવલપ કરો છો અને એ સિસ્ટમના બેઝ ઉપર કોઈ ડિસિઝન લેવામાં આવે છે, હવે જો એ ડેટા જ સાચા ન હોય, રિલાયબલ ન હોય, ટ્રસ્ટવર્થી ન હોય, ઇનએક્યુરેટ, ખોટા હોય, તો એના બેઝ ઉપર લીધેલી ડિસિઝન છે એ ખોટા ઠરશે અને એને કારણે ધંધામાં નુકસાન પણ થઈ શકે છે. નંબર 4, સુટેબલ ટુ ધ બિઝનેસ. ધંધાને સુટેબલ હોવા જોઈએ, ધંધાને યોગ્ય હોવા જોઈએ. Before installing the cost accounting system, the requirements, nature, size, and manufacturing condition of the business should be clearly and deeply studied and determined. તમે ધંધામાં કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ ડેવલપ કરો છો, યુટિલાઇઝ કરો છો એ સિસ્ટમને, એ પહેલા તમારા બિઝનેસનું સ્વરૂપ કેવું છે, એનું કદ કેવું છે, તમારે ધંધામાં જે મેન્યુફેક્ચરિંગ કન્ડિશન એટલે ઉત્પાદન કરવાની જે પરિસ્થિતિ છે એ શું છે, એ બધી જ બાબતો ક્લિયરલી તમારે ઊંડાણપૂર્વક સમજવી જોઈએ અને પછી એના આધારે તમારા બિઝનેસમાં કઈ ટાઈપની કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમની રિક્વાયરમેન્ટ છે એ બેઝ ઉપર એને ડેવલપ કરવી જોઈએ. Cost accounting system should have such facilities and mechanism to suit the business need to help the business improving its efficiency and profitability. તમે જે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ જે ઉપયોગ કરવાના છો એ ધંધાને અમુક ફેસિલિટાઇઝ એટલે ધંધાને ઉપયોગી નીવડવું, એનું મિકેનિઝમ, એની રચના છે એ ધંધાની જરૂરિયાતને અનુસર હોવી જોઈએ. કે ધંધાની જરૂરિયાત આ છે તો એ સિસ્ટમમાંથી એના ડેટા ઇઝીલી તમને અવેલેબલ હોય એ રીતની સિસ્ટમને ડેવલપ કરવી જોઈએ, જેથી ભવિષ્યમાં એ ધંધાને જરૂરિયાત પ્રમાણેના ડેટા પૂરા પાડી શકે અને ધંધાને નફાકારક બનાવી શકે. નંબર 5, ઇકોનોમિકલ. The system should be economical, આર્થિક રીતે પરવડે તેવી હોવી જોઈએ. Business unit should have more benefit by system than the running expense done for the system. So the management should keep in mind that the system do not be expensive. In short, benefits from the system should be more than the expense incurred for operating system. ધંધામાં તમે જે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ ડેવલપ કરો છો એ ઇકોનોમિકલ, આર્થિક રીતે ધંધાને પરવડે એવી હોવી જોઈએ. ક્યારેક એવું બને કે સિસ્ટમ તમે ડેવલપ કરો છો એનો જે ખર્ચો થાય છે એને મેન્ટેન કરવા માટે, સિસ્ટમને ઓપરેટ કરવા માટે જે એક્સપેન્સીસ થાય છે અને એ સિસ્ટમને કારણે જે ધંધાને બેનિફિટ થાય છે, બંને વચ્ચેનો ગેપ ખૂબ જ વધારે હોય. એક્સપેન્સીસ વધારે થતા હોય એને કારણે બેનિફિટ મોનિટરી ટર્મ્સમાં તમે કન્સિડર કરો તો બહુ ઓછા થતા હોય. તો એવી સિસ્ટમ ક્યારેય ડેવલપ ન કરાય, અથવા એ લેવલ સુધીની સિસ્ટમ ક્યારેય ડેવલપ ન કરાય કે જે સિસ્ટમને ઓપરેટ કરવા માટેનું કોસ્ટિંગ છે, એક્સપેન્સીસ છે એ વધી જાય અને એમાંથી મળતા બેનિફિટ છે એ ફિનાન્શિયલી બેનિફિટ ઓછા થાય. તો મેનેજમેન્ટને પણ એ ધ્યાનમાં રાખવું જોઈએ કે સિસ્ટમ એક્સપેન્સિવ ન થઈ જવી જોઈએ. એલોકેશન ઓફ ઓવરહેડ, જે પરોક્ષ ખર્ચા છે એનું વર્ગીકરણ. All the overheads, factory, office and selling must be allocated to various cost center on most rational and suitable basis so that the cost of production for each job, process or department can be accurately ascertained. કે તમારા જે પરોક્ષ ખર્ચા છે, ઓફિસ પરોક્ષ ખર્ચ છે, કારખાના પરોક્ષ ખર્ચ છે, વેચાણ વિતરણ પરોક્ષ ખર્ચ છે, એ બધાને ફરજિયાત
તમારે એના જે કોસ્ટ સેન્ટર છે એના રેશનલ એન્ડ સુટેબલ બેઝિસ, એના જે અંદાજિત જે પ્રમાણમાપ છે અને યોગ્ય પ્રમાણ છે એના આધારે જ એને એલોકેટ કરવા જોઈએ, જેથી કરી અને તમારી જે દરેક જોબ વાઇઝ કે પ્રોસેસ વાઇઝ કે ડિપાર્ટમેન્ટ વાઇઝ તમને જે કોસ્ટના આંકડા મળે છે, પડતરના આંકડા જે મળે છે એ ચોક્કસ હોય અને એના ઉપરથી તમે કોઈ બાબત જાણવી હોય પર્ટિક્યુલર કોઈ ડિપાર્ટમેન્ટની જોબની તો એ તમે મેળવી શકો. કોસ્ટ કંટ્રોલ. Number 7. The prime motive to install cost accounting system is to get control on main element of cost. સૌથી મુખ્ય જે હેતુ છે આ સિસ્ટમને ડેવલપ કરવા પાછળનો, સિસ્ટમને બિઝનેસમાં એપ્લાય કરવા પાછળનો એ છે કે તમારું જે કોસ્ટમાં જે મેઇન એલિમેન્ટ છે, મુખ્ય તત્વો છે એના ઉપર કંટ્રોલ કરવો, અંકુશ કરવો. ધેટ ઇઝ મટીરિયલ, લેબર એન્ડ ઓવરહેડ્સ. માલ સામાન, મજૂરી અને પરોક્ષ ખર્ચા, આ કોસ્ટના મેઇન એલિમેન્ટ્સ છે, એના ઉપર કંટ્રોલ કરવો એ આ સિસ્ટમનો મેઇન હેતુ છે, મુખ્ય હેતુ છે. The system should maintain adequate and authenticate record to exercise proper control on them. અને આ સિસ્ટમમાં તમે જે રેકોર્ડ રાખો છો એ એડિક્વેટ, જરૂરિયાત પ્રમાણમાં હોવા જોઈએ, ઓથેન્ટિક, સાચા હોવા જોઈએ અને એના ઉપર જે પ્રક્રિયા કરવામાં આવે અને એને કારણે જેના ડેટા મળે છે એના ઉપર પ્રોપર તમારો પૂરેપૂરો કંટ્રોલ હોવો જોઈએ. કોઓપરેશન એન્ડ કોઓર્ડિનેશન. For an ideal and efficient cost accounting system, cooperation and coordination between various departments, sections is very important and essential. કે સારી અને આદર્શ પદ્ધતિ તમારી પડતરની જો તમારે બનાવવી હોય, જોઈતી હોય, તો તમારા જે અલગ અલગ વિભાગો છે, અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે, એની વચ્ચે કોઓર્ડિનેશન સારું હોવું જોઈએ, જેથી કરી અને તમારા કોસ્ટના ડેટા છે એ તમને ઇઝીલી અને એક્યુરેટ મળી શકે. કોસ્ટ ડિપાર્ટમેન્ટ એન્ડ ફિનાન્શિયલ ડિપાર્ટમેન્ટ શુડ બી ઇન ક્લોઝ કોન્ટેક્ટ વિથ ઈચ અધર એન્ડ એફિશિયન્ટ કોમ્યુનિકેશન બિટવીન ધેમ ઇઝ ફંડામેન્ટલ રિક્વાયરમેન્ટ ઓફ ધ સિસ્ટમ. આપણે 3 ટાઈપના એકાઉન્ટિંગ સિસ્ટમ જોઈ છે. એક ફિનાન્શિયલ, જે બેઝિકલી તમે વર્ષોથી જાણો છો. એ નવી કરંટ મોડર્ન સિચ્યુએશનમાં તમે જુઓ છો તો કોસ્ટ એકાઉન્ટિંગ અને ફિનાન્શિયલ એકાઉન્ટિંગ. તો ફિનાન્શિયલ એકાઉન્ટ અને કોસ્ટ ડિપાર્ટમેન્ટ જે બંને છે એ બંને વચ્ચે બહુ નજીકનો રિલેશન છે, ક્લોઝ રિલેશન છે. તો એ બંને વચ્ચેની જે કોમ્યુનિકેશન થવું જોઈએ એ ઇઝીલી થવું જોઈએ અને બિંદાસ થવું જોઈએ. એની ફંડામેન્ટલી જે રિક્વાયરમેન્ટ છે કોમ્યુનિકેશન માટેની કે ડેટા આપલે કરવાની, એકદમ ઇઝી હોવી જોઈએ, જેથી કરી અને આ સિસ્ટમને વધુ સારી રીતે તમે એપ્લાય કરી શકો. નંબર 9. કમ્પેરેબિલિટી, સરખામણી. The cost accounting system should have such collection of information and data so that comparison can be possible. તો કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમમાં આપણે અમુક ડેટા, અમુક માહિતીઓ કલેક્શન કરવી પડે છે, માહિતીઓ મેળવવી પડે છે, જેથી કરી અને એ માહિતીનો આપણે ઉપયોગ કરી અને કમ્પેરિઝન કરી શકીએ. એ પ્રમાણે એ પોસિબલ મેનરમાં હોવી જોઈએ. The comparison may be of present cost with previous corresponding cost or between our factory with other factory or between two department or of the factory. The comparison will reveal whether the performance, profitability and efficiency are improved or reduced. તમે જે ડેટા કલેક્ટ કરો છો, તમે જે માહિતીઓ આમાં રાખો છો, એ માહિતીની સરખામણી ફક્ત તમારા ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટ વચ્ચે થશે એવું નથી. ઇન્ટરનલ ડિપાર્ટમેન્ટનું કમ્પેરિઝન કરવું હોય તો પણ ઇઝીલી ડેટા અવેલેબલ હોવા જોઈએ. ઇવન ફેક્ટરી ટુ ફેક્ટરી કમ્પેરિઝન કરવું હોય તો પણ અવેલેબલ હોવા જોઈએ ડેટા, એ પ્રમાણે રિક્વાયરમેન્ટ પ્રમાણે હોવા જોઈએ. બે ફેક્ટરી વચ્ચે, બે ડિપાર્ટમેન્ટ વચ્ચે, બે ઇન્ડસ્ટ્રીઝ વચ્ચે કમ્પેરિઝન કરવાનું થતું હોય, બે પ્રોડક્ટ વચ્ચે કમ્પેરિઝન કરવાનું થતું હોય, તો કોઈ પણ કમ્પેરિઝન માટે તમે જે સિસ્ટમમાં ડેટા એપ્લાય કરો છો કે જે ડેટા તમે સ્ટોર કરો છો, જે કલેક્શન કરો છો, એ ઇઝીલી એમાં યુઝફુલ થઈ શકે એ ટાઈપના હોવા જોઈએ. એટલે એ ટાઈપની મેથડ છે એ તમારે એપ્લાય કરવી જોઈએ, જેથી કરી અને તમારું જે એકાઉન્ટિંગ સિસ્ટમ તમે મેન્ટેન કરો છો એનું પરફોર્મન્સ છે, એનું આઉટપુટ છે પ્રોપર, પ્રોફિટેબલ અને એફિશિયન્સ તમને એનું રિઝલ્ટ મળે. રોલ ઓફ કોસ્ટ એકાઉન્ટન્ટ. આ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ જે હેન્ડલ કરે છે અથવા એમાં જે મેઇન પર્સન છે ધેટ ઇઝ એ કોસ્ટ એકાઉન્ટન્ટ, એનો રોલ શું છે, એનું કાર્ય શું છે? The role of cost accountant and cost department should be clearly defined.
એ તમારું જે કોસ્ટ ડિપાર્ટમેન્ટનો મુખ્ય માણસ છે એનું કાર્ય, એ ડિપાર્ટમેન્ટનું કાર્ય બહુ ક્લિયર હોવું જોઈએ કે એનું કાર્ય શું કરવું, ચોક્કસ હોવું જોઈએ કે તમારે આ કામ છે. The duties and responsibility of cost accountant must be clearly mentioned so that he can efficiently carry out his function. કે કોસ્ટ ડિપાર્ટમેન્ટમાં જે મુખ્ય માણસ છે જેને આપણે કોસ્ટ એકાઉન્ટન્ટ તરીકે ઓળખીએ છીએ, જાણીએ છીએ, તો એની ડ્યુટી, એનું કાર્ય શું છે, એની જવાબદારી, રિસ્પોન્સિબિલિટી એની શું છે, એ ફરજિયાતપણે ચોક્કસ અને નક્કી હોવી જોઈએ. ભાઈ તમારું આ કાર્ય છે, તમારી આ જવાબદારી છે, જેથી કરી અને પોતાના કાર્યને, પોતાની જવાબદારીને વધુ સારી રીતે નિભાવી શકે અને એનું કાર્ય કરી શકે. એની ફરજ શું છે એ પણ એ ચોક્કસ હોવી જોઈએ. નંબર 11, reconciliation of cost and financial account. reconciliation, મેળવણી. તમારા કોસ્ટના ડેટા અને ફિનાન્શિયલના ડેટા તમે reconciliate એટલે મેળવી શકતા હોવા જોઈએ, એવા હોવા જોઈએ. જોઈએ શું કહે છે. When two sets of books, cost record and financial account are maintained, reconciliation of profit or loss of both books should be done to ensure the accuracy and correctness of both the accounts. So the system should be amenable to reconcile both accounts books. કે તમારા કોસ્ટના જે રેકોર્ડ છે, કોસ્ટના જે ડેટા છે, પડતરના જે ડેટા છે અને ફિનાન્શિયલ એકાઉન્ટ, નાણાકીય હિસાબોના જે આંકડા છે, બંનેની મેળવણી તમે ઇઝીલી કરી શકતા હોવા જોઈએ, સરખામણી કરી શકતા હોવા જોઈએ, જેથી કરીને તમે એના આધારે તમારા બિઝનેસમાં નફો કે નુકસાન શું છે એ ચોક્કસપણે ક્લિયરલી તમે નક્કી કરી શકો અને સાચો કેટલો છે કે કેમ એ પણ તમે નક્કી કરી શકો. એ ટાઈપના બંનેના હિસાબી ચોપડાઓ તમારે મેન્ટેન કરવા જોઈએ. ખાસ કોસ્ટ સિસ્ટમને તમારે રીતે ડેવલપ કરવી જોઈએ કે જેથી કરી અને તમે ફિનાન્શિયલ ડેટા સાથે એને રિકોન્સિલ કરી શકતા હોવા જોઈએ. પ્રાઇસ ડિટર્મિનેશન ઓફ ધ પ્રોડક્ટ. કિંમત નક્કી કરી શકતા હોવા જોઈએ. The cost accounting system should help the management in their decision of ascertaining price of the product. કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ છે એ મેનેજમેન્ટને, એ જે પ્રોડક્ટ બનાવે છે કંપની, એ પ્રોડક્ટની પ્રાઇસ ડિસાઇડ કરવા માટે મહત્વનું કામ કરે છે. પ્રાઇસ ડિસાઇડ કરવા માટે ઘણી બધી રીતે ઉપયોગી થાય છે. To what extent price should be altered in changing and fluctuating economic and market condition? What should be the price quotation for specific order? In all these situations, system should be helpful to management for taking right decision. ધંધાની આર્થિક પરિસ્થિતિમાં કંઈ ફેરફાર આવે, બાહ્ય પરિસ્થિતિ એટલે કે માર્કેટની સિચ્યુએશનમાં કોઈ ફેરફાર આવે, કસ્ટમરની ચોઇસમાં કોઈ ફેરફાર આવે, કોઈ પણ કન્ડિશન બદલાય તો તમારે કોસ્ટમાં તમે ક્યાં શું ચેન્જીસ કરવા જોઈએ, તમારા પ્રોડક્શન જે પ્રોસેસ છે એમાં ક્યાં શું ચેન્જ કરવાથી શું કોસ્ટિંગ બને છે, શું કોસ્ટિંગ બેસે છે, એને ઇઝીલી કઈ રીતે હેન્ડલ કરી શકાય, એ બધી જ માહિતી તમને કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમમાંથી મળે છે. તો કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ એ રીતે ડેવલપ કરવી જોઈએ કે કોઈ પણ સિચ્યુએશન હોય, માર્કેટની કન્ડિશન બદલાય, ચાહે બિઝનેસની ઇકોનોમિકલ કન્ડિશન ચેન્જ થાય કે બીજા કોઈ ચેન્જીસ આવે કે આકસ્મિક કોઈ ઓર્ડર માર્કેટમાંથી આવે, તો આપણે એને ઓર્ડરને ફૂલફિલ કરવો હોય તો આપણે શું કોસ્ટિંગ આપી શકીએ, કોઈ સિચ્યુએશનમાં ચેન્જીસ થાય તો કઈ રીતનું સેટિંગ કોસ્ટ પ્રોસેસનું બેસાડવું, એ બધી જ માહિતી ઇઝીલી આપણને કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમમાંથી મળે એ પ્રમાણે આપણે કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમને ડેવલપ કરવી જોઈએ, જેથી કરી અને મેનેજમેન્ટને જરૂરી નિર્ણય લેવા માટે ઉપયોગી થઈ શકે. મિનિમમ ઓફિસ વર્ક. The paperwork should be minimum. Forms, records and statements should be printed asking minimum necessary information. They must be clear and concise so that office and clerical work is minimized and smoothness. કોસ્ટ એકાઉન્ટ સિસ્ટમ માટે જે પેપર વર્ક છે એની ઓછામાં ઓછી જરૂર પડે, એના ફોર્મ્સ, રેકોર્ડ, સ્ટેટમેન્ટ એ પ્રિન્ટેડ હોવા જોઈએ, ફટાફટ એમાં ડેટા ફિલઅપ કરી શકતા હોવા જોઈએ અને ઓછામાં ઓછી માહિતી, મિનિમમ નેસેસરી ઇન્ફોર્મેશન, ઓછામાં ઓછી માહિતી એક ડેટા ઉપરથી મળી જતી હોય કે એક સ્ટેટમેન્ટ તમે તૈયાર કરો છો એમાં ઘણી બધી ઇન્ફોર્મેશન તમને ઇઝીલી મળી જતી હોય, એક ફોર્મ્સ તૈયાર કરો છો એમાં ઘણી બધી માહિતી તમને મળી જાય. તો ઓછા ફોર્મ અને ઓછા સ્ટેટમેન્ટ રાખી અને વધારે માહિતી તમને એમાંથી મળી શકે એ ટાઈપની સિસ્ટમ તમારે
ડેવલપ કરવી જોઈએ. એમાં જે ડેટા છે એ મસ્ટ બી ક્લિયર એન્ડ કન્સાઇઝ, ચોખ્ખા સ્પષ્ટ હોવા જોઈએ કે આ માહિતી માટે આ ડેટા જોઈએ છે કે આ વસ્તુ આટલી કિંમતની છે, આની પડતર આની કોસ્ટ આટલી છે, એ ક્લિયર હોવા જોઈએ. તો એને કારણે શું થશે કે તમારો ઓફિસ સ્ટાફ જે છે એ ઓછો જરૂર પડશે અને તમારી જે ઓપરેટિંગ જે એક્સપેન્સ છે મેથડનો, સિસ્ટમનો, એ ઓછો આવશે. તો એને તમે સ્મૂથલી ઇઝીલી હેન્ડલ કરી શકશો. નંબર 14, રેપિડ કોસ્ટ ઇન્ફોર્મેશન. The cost accounting system should ensure the supply of quick, accurate, reliable, and authentic information as and when required by the management for cost ascertainment, cost control, price determination, etc. તમારી સિસ્ટમને તમે એ રીતે ગોઠવેલી હોવી જોઈએ, સેટ કરેલી હોવી જોઈએ કે ક્યારેય પણ કોઈ ચોક્કસ માહિતી જોઈતી હોય કોઈ પણ બાબત માટે તો ઝડપથી મળી શકે. રિલાયબલ એન્ડ ઓથેન્ટિક ઇન્ફોર્મેશન એઝ વેન રિક્વાયર્ડ બાય ધ મેનેજમેન્ટ. તો મેનેજમેન્ટને કોઈ પણ માહિતી જોતી હોય તો રિલાયબલ, વિશ્વાસ મતલબ કે ભરોસાપાત્ર માહિતી મળે કે આ વસ્તુ આટલી કિંમતની છે કે આની કોસ્ટ આટલી જ બેસે છે. એક્યુરેટ, ચોક્કસ મળવી જોઈએ કે આમ 5-6 રૂપિયા હશે એમ નહીં, ફિક્સ 5 રૂપિયા હશે, 5 રૂપિયા 30 પૈસા હશે, એમ ચોક્કસ પરફેક્ટ ફિગર મળવો જોઈએ. ઓથેન્ટિક એન્ડ ઇન્ફોર્મેશન વેન ધે રિક્વાયર્ડ, શેના માટે જરૂર પડે તો કે કોસ્ટ એસર્ટેનમેન્ટ, પડતર નક્કી કરવાની હોય, કોસ્ટ કંટ્રોલ, ક્યાંય કોઈ કોસ્ટ ઉપર કંટ્રોલ કરવો હોય, કોઈ પ્રાઇસ નક્કી કરવાની હોય, તો આ બધા ડિસિઝન જ્યારે લેવાનો હોય ક્યારેક ઝડપથી, તો એના માટે એ માહિતી ઝડપથી અને ઇઝીલી વિથ એક્યુરેસી અને વિથ રિલાયબલનેસ એ માહિતી ઇન્ફોર્મેશન મળી રહે મેનેજમેન્ટને, એ ટાઈપની સિસ્ટમ ડેવલપ કરવી જોઈએ. The procedure should be designed in such a way that each department should prepare its own periodical reports and statement, and such report and statement should be submitted to the higher authorities. સિસ્ટમને એ રીતે સેટ કરવી જોઈએ કે દરેક ડિપાર્ટમેન્ટ છે એ પોતાના ડિપાર્ટમેન્ટના ડેટા તૈયાર કરે અમુક ચોક્કસ સમયના અંતરે, પિરિયોડિકલ, અઠવાડિયાના, 15 દિવસના, મહિનાના, અથવા એક પ્રોડક્શન લેવલ નક્કી કે ભાઈ દર 1000 ટને, દર 1000 કિલોના, એ રીતના ચોક્કસ માપના ડેટા પીરિયડના અથવા તો પ્રોડક્શનના ડેટા ચોક્કસ તૈયાર કરે અને સ્ટેટમેન્ટ તૈયાર કરી અને જે હાયર ઓથોરિટી છે એને એ ડેટા સબમિટ કરી દે. Forms and proforms should be properly designed and printed in different color to distinguish them easily. દરેક ડિપાર્ટમેન્ટ વાઇઝ જે ફોર્મ કે જે કે આપણે બનાવીએ છીએ એ પ્રોપરલી ડિઝાઇન કરેલા હોવા જોઈએ. એના દરેકના અલગ અલગ પાડી શકે રીતે અલગ અલગ કલરમાં બનાવવા જોઈએ, અથવા એની કોઈ નિશાની રાખવી જોઈએ કે જેથી આ ડિપાર્ટમેન્ટનો જે આ ફોર્મ્સ છે, આ ડિપાર્ટમેન્ટનું આ ફોર્મ છે, અલગ અલગ, અને એમાં અમુક મેટરો પ્રિન્ટેડ જ હોય, એમાં ખાલી ફક્ત ડેટા જ ફિલઅપ કરવાના રહે, એ ટાઈપની આપણે ઇન્ફોર્મેશન કરવી જોઈએ. કરેક્ટલી યુઝડ એન્ડ પ્રોપરલી સાઇન અને each form pro forma should be properly filled, correctly used and properly signed. દરેક ફોર્મ છે એ પ્રોપર ફિલ કરેલા હોવા જોઈએ, જોવું જરૂરી છે. કરેક્ટ ડેટા અંદર યુઝ થયેલા હોય એ પણ જરૂરી છે, અને દરેકમાં પ્રોપર જે એનો ઓથોરાઇઝ પર્સન છે એની સિગ્નેચર હોય એ પણ જરૂરિયાત છે. યુઝ ઓફ સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ. For efficient cost accounting system, use and application of standard costing is very એસેન્શિયલ. કે તમારે કોસ્ટ એકાઉન્ટિંગનો પૂરેપૂરો વ્યવસ્થિત ઉપયોગ કરવો હોય તો એના માટે સ્ટાન્ડર્ડ કોસ્ટિંગ, પ્રમાણ પડતર છે, એ ખૂબ જ ઉપયોગી છે. સ્ટાન્ડર્ડ રિગાર્ડિંગ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર એન્ડ એલિમેન્ટ્સ ઓફ કોસ્ટ should be predetermined on scientific basis and depending upon past experience. જે સ્ટાન્ડર્ડ કોસ્ટ છે, પ્રમાણ પડતર, એ ભૂતકાળના આંકડાને આધારે એક સ્ટાન્ડર્ડ સેટ કરેલું હશે, એક બેન્ચમાર્ક સેટ કરેલો હશે. તો એ છે એ સાયન્ટિફિક બેઝ ઉપર નક્કી થયેલું, વૈજ્ઞાનિક પદ્ધતિએ નક્કી થયેલું છે અને એક્સપિરિયન્સના બેઝ ઉપર નક્કી થયેલું હશે સ્ટાન્ડર્ડ. તો એ સ્ટાન્ડર્ડ કોસ્ટ છે એ કોસ્ટ સિસ્ટમને વધારે સારી રીતે પૂરું કરવા માટે, વધારે સારી રીતે રિઝલ્ટ આપવા માટે ખૂબ જ ઉપયોગી બને છે. સ્ટાન્ડર્ડ મસ્ટ બી એક્યુરેટ એન્ડ ઇન રિલેવન્સ વિથ ધ પ્રેઝન્ટ સિચ્યુએશન. જે સ્ટાન્ડર્ડ સેટ કરવામાં આવે તો તમે જે સ્ટાન્ડર્ડનો યુઝ કરો છો એ સ્ટાન્ડર્ડ એક્યુરેટ, ચોક્કસ હોવું જોઈએ અને તમારી જે પ્રેઝન્ટ સિચ્યુએશન છે એની સાથે બંધ બેસતું હોવું જોઈએ. કોઈ અલગ સ્ટાન્ડર્ડ લઈ, અલગ સિચ્યુએશનનું સ્ટાન્ડર્ડ લઈને તમારી કરંટ સિચ્યુએશન સાથે તમે મેચ કરશો તો એના ડેટા કંઈ તમને યુઝફુલ થશે નહીં. Comparison of actual performance with standard will indicate the management whether the performance is good or bad, and management can take remedial step to improve the performance if necessary.
જે તમારું એકચ્યુઅલ પરફોર્મન્સ છે અને તમે જે સ્ટાન્ડર્ડ સેટ કરેલો છે અથવા તમે જે સ્ટાન્ડર્ડની હેલ્પ લો છો, એ તો એકચ્યુઅલ અને સ્ટાન્ડર્ડનું જે કમ્પેરિઝન કરવામાં આવે એમાંથી કોઈ મેનેજમેન્ટને ઇન્ડિકેશન મળે, સૂચના મળે, એ ટાઈપનું કમ્પેરિઝન થઈ શકે એવી સિસ્ટમ તમારે ડેવલપ કરવી જોઈએ. અને એ ઇન્ડિકેશનના બેઝ ઉપર મેનેજમેન્ટ એ જજમેન્ટ કરી શકે કે આપણું જે પરફોર્મન્સ છે, આપણી કંપનીનું જે પરફોર્મન્સ છે એ સારું છે, ખરાબ છે. જો ખરાબ હોય તો તાત્કાલિક ધોરણે કોઈ સુધારાત્મક પગલાં લેવા હોય તો કઈ રીતે લઈ શકાય એવું જજમેન્ટ એના ઉપરથી લઈ શકે એ ટાઈપની મેથડ ડેવલપ કરવી જોઈએ. ઇન શોર્ટ, એકાઉન્ટિંગ કોસ્ટ એકાઉન્ટિંગ સિસ્ટમ તમે જે ડેવલપ કરવા જઈ રહ્યા છો એમાં આ બધા ફેક્ટર જરૂરી છે. આપણે જોઈએ સિમ્પ્લિસિટી, ફ્લેક્સિબિલિટી, કરેક્ટનેસ, એક્યુરેસી, સુટેબલ બિઝનેસ, ઇકોનોમિકલી. એક્ઝામમાં તમને આ ક્વેશ્ચન પણ પૂછાઈ શકે એવો છે. ઇટ ઇઝ વન ઓફ આઈએમપી ક્વેશ્ચન ફોર યોર એક્ઝામ. Ideal and efficient cost accounting system. It is the IMP question. So here I complete this session.